વાત કરીએ મહીસાગર જિલ્લાના લુણાવાડાના કાનેલા સબ કેનાલમાં છેલ્લા 5 વર્ષથી કેનાલ પર કોઈ જ પ્રકારની સાફ સફાઈ નથી કરવામાં આવતી. ના પાણીમાં સાલાવાડા, દેરસ, ચારિયા, કાનેલા આ 5 ગામોમાં પાણીની સમસ્યા જે છે તે જોવા મળી છે. તો કેટલાય વર્ષોથી ખેડૂતોને પાણી પૂરેપૂરું આવતું નથી. આ સમસ્યા બહુ વર્ષોથી ચાલતી આવી રહી છે અને આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. તો ધરતીપુત્રોમાં આ બાબતે ખૂબ જ રોષની લાગણી જોવા મળી છે. કેનાલ પર જારી જાખરા ખૂબ પ્રમાણમાં જોવા મળે છે. આ અંતર્ગત કોટક એજન્સી દ્વારા કરવામાં આવતી સાફ સફાઈ કરવામાં નથી આવતી અને બારોબાર કાગળ પર જ સાફ સફાઈ કરીને લાખો રૂપિયાની રકમની સહાય ખીજામાં ભરી દીધી હોય તેવું લાગે છે. ત્યારે ધરતીપુત્રો ખેતી કરે તો શું કરે ખરેખર આ એમના જીવન માટે જીવવા માટેનો આધાર સ્તંભ ગણાવી એવી કેનાલમાં આવી દુર્દશા છે. તો સરકારી બાબુઓ ખેડૂતો માટે એક ઈશ્વરીય રૂપ હોય એવું માનવામાં આવી રહ્યું છે. આ ગામોમાં એક પણ વખત કર્મચારી ગણ કેનાલ પર વિઝિટ મારવામાં નથી આવી. તો આ અંતર્ગત ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. આ 2-4 વર્ષથી તો હોય બાવળીઓની કોઈ જોખરો કશું પણ સાફ સફાઈ કરી નથી કે કોઈ પણ કારકુન કે કોઈ માણસો આવ્યા નથી. અને પાણી આવે છે ખરું પણ ખાલી 4નું પાણી આવે છે. 4ના પાણીમાં 4-7 માણસો અટકાઈ રહ્યા છે. આજે 2 વર્ષથી આ રીતે ચાલે છે. સાફ સફાઈ કરી નહીં ના સહેજ કોઈ માણસ આવ્યો જ નથી. કોઈ દેખવા માટે આવ્યું નથી. બાવળિયા તો ઉજી રહી કેનાલ ઉપર તો મોય કેનાલમાં ઝાડવા થઈ રહી. કોઈ એક પણ માણસ આવ્યું નથી આજે 2-3 વર્ષથી. તમે રજૂઆત કરેલી ઉપર? ના, ઉપર રજૂઆત કરી નથી અમે. બરાબર, અમે નહીં કરી. સાહેબો એમને મૂકેલા હોય પછી અમે શું કામ કરીએ રજૂઆત? સાહેબો નહીં આવતા? કોઈ સાહેબ દેખવા માટે કે સાફ સફાઈ વાળું કોઈ માણસ આવીને ઉભી રહ્યું નથી હોય.